તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખાખરિયા હનુમાનજી ત્યાં દર્શન કરવા। ત્યાં જોશું અત્યારે ખૂબ જ સરસ મજાનું મોટ તો મિત્રો તમે જુઓ છો અત્યારે હનુમાનજીનું ખૂબ જ સુંદર રિનોવેશન કરીને સુંદર હનુમાનજીનું મંદિર બનાવેલું છે। તમે દર્શન કરવા ત્રણેતરના મેળામાં આવો તો ચોક્કસ માટે આવજો। તો આપણે હનુમાનજીના દર્શન કરીશું અને તમે આ જુઓ છો અહીંયા કરીને છે ભોજનાલય। તો અત્યારે કન્ટિન્યુ જમવાનું ચાલુ છે। જો મેળો ચાલુ નથી થયો તો પણ અત્યારે જમવાની પ્રસાદી ચાલુ છે અને મેળાના 4 દિવસ પણ આપણે અહીંયા પ્રસાદી આપે છે। તો ખાખરિયા હનુમાનજીના દર્શન કરજો અને અહીંયા તો પ્રસાદ લઈ શકો છો। તમે જો છો અત્યારે સુંદર રિનોવેશન સાથે આ હનુમાનજીનું મંદિર થઈ ગયું છે। તો આગળ તમને હનુમાનજીનો પણ વિડીયો બતાવીશ। તો મિત્રો તમે જુઓ છો આ છે ખાખરિયા હનુમાનજી દાદાનું મંદિર। ખૂબ જ સુંદર રિનોવેશન સાથે અત્યારે ખૂબ જ નવું બનાવેલું છે। તો ચાલો મિત્રો આપણે આ હનુમાનજીના દર્શન કરીશું। તો મિત્રો તમે જોશો એકદમ સુંદર મજાનો ઘુમ્મટ છે અને હનુમાનજી દાદાના દર્શન કરીએ। મિત્રો આપણે હનુમાનજીના દર્શન કર્યા અને અમે જોયો છો રામ લક્ષ્મણ જાનકી, રામ ભગવાન લક્ષ્મણ ભગવાન જાનકી માતાનો વિડીયો તમે ફોટામાં અંદર જુઓ છો। મૂર્તિના દર્શન કરી રહ્યા છો। આ બાજુ છે હનુમાનજી દાદા અને આ બાજુ છે ગણપતિ દાદા અને સામે છે ખાખરિયા હનુમાનજી। તો મિત્રો તમે ત્રણેતર મેળાની અંદર આવો અને આ ખાખરિયા હનુમાનજી દાદાના દર્શન કરો અને ત્યાં જગ્યા સુંદર આ મેળામાં થાક ઉતારવા માટે, બેસવા માટે, આરામ કરવા માટેની જગ્યા તમે જુઓ છો। આ બધી જગ્યાએ છે। તમે શાંતિથી ઝાડીની નીચે આરામ કરી શકો છો। ખૂબ જ આ ઝાડીનો આનંદ લાવી શકો છો અને ખૂબ જ કુદરતી નેચરલ વાતાવરણમાં તમે બેસી શકો છો। તો મિત્રો આ ખાખરિયા હનુમાનજી દાદાના દર્શને આવો અને પ્રસાદ લો અને અહીંયા તમે આરામ કરવા માટે બેસી શકો છો। તમે જોશો વિશાળ જગ્યા છે અને ખૂબ જ અત્યારે અમાસનો દિવસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને અમાસ છે એટલે તમે પબ્લિક જોઈ રહ્યા છો। અત્યારે આ ભાથીગર લોકમેળાના માણવા માટે અને ત્રિનેત્ર મહાદેવસિંહના દર્શન કરવા માટે આવેલા છે લોકો અને ત્યાંથી જે આપણે આ ખાખરિયા હનુમાનજી મહારાજના દર્શન કરે છે। તો તમે પણ મિત્રો આ ત્રણેતરના મેળામાં આવો અને આ ખાખરિયા હનુમાનજી દાદાના દર્શને આવવું ભૂલતા જ નહીં। જોરદાર આવે। તો તમે મિત્રો જુઓ છો ખાખરિયા હનુમાનજીને ત્યાં અત્યારે ખૂબ જ પ્રસાદીનું ચાલુ છે। તો ત્રણેતરના મેળા નિમિત્તે અહીંયા પ્રસાદી કાયમને માટે ચાલુ જ હોય છે। ત્રણેતરના 4 દિવસ ને આગળના 2-3 દિવસ માટે ને પાછળથી। તો મિત્રો પ્રસાદી લેવા મને ભૂલતા નહીં। અહીંયા ખાખરિયા હનુમાનજી મંદિર તો તમે જુઓ છો ખૂબ જ સુંદર મોટો સભા હોલ અત્યારે છે। એવી રીતના જમવા માટેની ભોજનશાળા તમે જુઓ છો કેટલી મોટી વિશાળ જગ્યામાં છે અને લોકો તમે જમે છે તે પણ જુઓ છો।